નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે। અત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય ઉપર પણ વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરફાર થતો જોવા મળી રહ્યો છે। ત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમનો રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યો છે। એ સાથે બંગાળની ખાડીની નજીકના વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારોથી લઈ અને મધ્ય ભારત તરફથી આગળ આવી અને ગુજરાત રાજ્યમાં ઉત્તર પૂર્વના ભાગ, દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગ અને પૂર્વ પશ્ચિમીના ભાગના વચ્ચે અત્યારે ગુજરાત રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છે। અને આ વાતાવરણ વચ્ચે હવે પછીની ગણતરીની કલાક એટલે કે લગભગ 3 કલાકની અંદર ફરી એક વખત ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે સ્ટ્રક લાઇન પણ દર્શાવવામાં આવી રહ્યો છે। તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ઘણા બધા અપડેટ સામે આવી રહ્યા છે। ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આગાહી કરવામાં આવી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કે હવે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તાર એટલે કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારના જે ભેજવાળા પવનો છે ગુજરાત રાજ્ય તરફ આગળ આવી અને ધોધમાર વરસાદ વરસાવશે, જેની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ પણ બની છે અને ડિપ્રેશનની અંદર ફેરવાતાની સાથે જ વાતાવરણની અંદર મોટું ક્લાઇમેટ ચેન્જ આવ્યું જોવા મળી રહ્યું છે। વાદળછાયું વાતાવરણ છે ગુજરાત રાજ્યમાં રહેવાનું છે। આજે વહેલી સવારથી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પણ પડશે। સાથે અત્યારે મિત્રો તમારા સ્ક્રીન ઉપર પણ તમે જોઈ શકો છો વિવિધ મોડેલોના અનુસંધાને કે ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વના ભાગો અને દક્ષિણી પૂર્વના ભાગો વચ્ચે છે એ ધોધમાર વરસાદ ખાબકશે, જેની અંદર અત્યારે રેડ એલર્ટ દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં અમુક જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે। એટલે કે વલસાડ, વ્યાપી, વારા આ વિસ્તારોની અંદર છે અત્યારે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સુરત લાગુના વિસ્તારોની અંદર। સાથે ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર એક વરસાદી સિસ્ટમનો ઘેરાવો બન્યો છે। વરસાદનો નવો રાઉન્ડ એટલે કે ત્રીજો રાઉન્ડ પણ શરૂ થશે, પરંતુ એ દરેક અપડેટ અને આગાહી છે તમને આવનારા સમયની અંદર ફરી એક વખત જણાવતા રહીશું। સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા મિત્રો છે કમેન્ટ કરી રહ્યા છે કે એમના જિલ્લાની અંદર વરસાદ અત્યારે નથી પડ્યો, તો એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે તમારા વિસ્તારોની અંદર પણ આવનારા 24 કલાકની અંદર વરસાદ પડવાને લઈને આગાહી કરી દેવામાં આવશે। આ સાથે મિત્રો લો પ્રેશર સિસ્ટમનો એરિયા બન્યો છે। બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બન્યું હતું જે છે એ હવે સ્ટ્રક લાઇનના અનુસંધાને ગુજરાત રાજ્ય તરફ આગળ વધતા જોવા મળી રહે છે। અત્યારે ગુજરાત રાજ્ય અને મધ્ય ભારત તરફ એક સ્ટ્રક લાઇન દર્શાવવામાં આવી છે અને આ સ્ટ્રકના લાઇનના અનુસંધાને પણ એક લો પ્રેશર સિસ્ટમની જે અત્યાર દિવસની આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણેની અપડેટ પણ સામે આવી રહી છે। નવી આગાહી પ્રમાણે મિત્રો 2 થી 3 દિવસ માટે વરસાદ છે એ શુષ્ક પ્રમાણમાં રહેવાનો છે, એટલે કે સૂકું વાતાવરણ રહેવાનું છે। જેમ મિત્રો ગઈકાલના દિવસના રોજ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર તો વરસાદ ભૂકા બોલાવ્યા હતા, પરંતુ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના અમુક ગામડાઓની અંદર કે અમુક તાલુકાની અંદર નહીં, પરંતુ પૂરા ભાવનગર શહેરની અંદર છે એ વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ થતું જોવા મળી રહ્યું હતું। તો એ જ પ્રકારે અત્યારે અપડેટ સામે આવી રહી છે કે હવે ગણતરીની કલાકોની વાર છે ગુજરાત રાજ્યમાં ચોમાસાની ઋતુના ત્રીજા રાઉન્ડ શરૂ થવાને લઈને અપડેટ બાકી છે। વાતાવરણની અંદર મોટો ફેરફાર પણ થઈ શકે છે। અત્યારે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો જોવા મળી શકે છે, કારણ કે વાતાવરણની અંદર મિત્રો ક્લાઇમેટ ચેન્જ થાય તો જ ફેરફાર થતો જોવા મળશે। અત્યારે ભાવનગર, થાણ, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, અમરેલી જિલ્લાની વસ્તીની અંતર્ગતની ગણતરી કરવામાં આવે તો લગભગ છે એ દરેક જિલ્લા વાઇઝ છે એ વધારે અપડેટ આપવામાં આવતી હોય અથવા તો આંકડો આપવામાં આવશે, આંકડો જાહેર કરવામાં આવશે। પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વહેલી તકે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। હવે મિત્રો તમને અત્યારે આગાહી સેટેલાઇટ વ્યૂ પિક્ચરની તો આપણે જોઈ છે, સાથે ઇન્ફ્રારેડ સ્ટ્રક્ચરની આગાહી તમને દર્શાવીએ તો તમારા સ્ક્રીન ઉપર વધારે છે અપડેટ જાણવા મળે અને આગાહી પણ જાણવા મળે। તો વિવિધ મોડેલોના દ્વારા પણ છે એ આપણા આ યુટ્યુબ ચેનલના માધ્યમથી આગાહી કરવામાં આવે છે। ખાસ કરીને દરેક લોકો અમારી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। હવે સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે જોવા જઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારો, સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર અત્યારે કોરાડું થતું જોવા મળી રહ્યું છે। હવે પછીની ગણતરીની કલાકની અંદર જોવા જઈએ તો ગુજરાતના લગભગ દરેક જિલ્લાઓની અંદર છે વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવ્યો છે।
વાતાવરણની અંદર જે અપડેટ આવી છે ચોમાસાની ગતિવિધિ શરૂ થવાને લઈને, તો એના વિશેની પણ અપડેટ તમને જણાવી દઈએ. તો અત્યારે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર કેવું વાતાવરણ છે, ચોમાસાની ઋતુનો કેવું અત્યારે તાપમાન છે, અને શું ખરેખર સરેરાશ વરસાદ ચોમાસાનો 30% છે એ ગુજરાત રાજ્યમાં વરસી ગયો છે કે શું, દરેક અપડેટ તમને અત્યારે જણાવીએ. મિત્રો, આજે 29 તારીખનો એક મેપ છે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હેવીલી રેન ફોરકાસ્ટની જે આગાહી છે એ પણ સામે આવી રહી છે. થંડરસ્ટોર્મની એક્ટિવિટી વિશે પણ આપણે જોશું, પરંતુ હેવીલી રેન ફોરકાસ્ટની જે આગાહી છે જેની અનુસંધાને ક્લાઇમેટ ચેન્જ થતું પણ જોવા મળી રહ્યું છે. અત્યારે વાતાવરણીય સિસ્ટમની અંદર ઘેરાવો બન્યો છે. ક્લાઇમેટ ચેન્જ થાય તો મિત્રો ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર અસર પહોંચે અને વરસાદ કેવો પડે એના વિશેની પણ તમને અપડેટ જણાવી દઈએ. તો અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બનાસકાંઠાથી લઈ અને કચ્છ લાગુના વિસ્તારો, પાટણ, મહેસાણા, અમરેલી તેમજ ગીર સોમનાથના વિસ્તારો, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય જે વિસ્તારો છે, ભાગના વિસ્તારો છે, દરેક જિલ્લાઓની અંદર અત્યારે ક્લાઇમેટ ચેન્જ થયું છે. વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરફાર આવ્યો છે એવી પણ અપડેટ સામે આવી રહી છે. કારણ કે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો જ્યારે પણ બનતો હોય એની સ્ટ્રક લાઇન અનુસંધાને ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ જોતા આ દરેક સ્ટ્રક લાઇનના અનુસંધાને છે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે પણ સિસ્ટમનો ઘેરાવો છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ બનતો જોવા મળી રહ્યો છે. હવે પછીની ગણતરીની કલાકોની અંદર જોવા જઈએ તો મિત્રો 2 થી 3 દિવસ પછી થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે, એટલે કે વીજળીના કડાકા ભડાકા તો થશે, પરંતુ 2 થી 3 દિવસ પછી થશે. અત્યારે ગુજરાત રાજ્યમાં સિસ્ટમનો ઘેરાવો બન્યો છે અને આ સિસ્ટમનો ઘેરાવો ગણતરીની કલાકોની અંદર છે એ ચોમાસાની ઋતુના પર્વતમાન અનુસંધાને છે એ આગળ વધતો જોવા મળી શકે છે. કારણ કે અત્યારે સિસ્ટમની અંદર ફેરફાર થયો છે, સ્ટ્રક લાઇન પણ બદલાની છે. જે મિત્રો બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર જે સિસ્ટમ હતી એ સિસ્ટમ હવે ફેરબદલ થઈ અને વેધર એનાલિસિસ અને રિપોર્ટના અનુસંધાને જોવા જઈએ તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી 29 તારીખના રોજ લગભગ સમગ્ર વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ભારે વરસાદ પડવાને લઈને આગાહી જે પ્રકારની કરવામાં આવી છે એ જ પ્રકારની થંડરસ્ટોર્મની એક્ટિવિટીની આગાહી કરવામાં આવી છે. એટલે કે મિત્રો અમુક જિલ્લાઓમાં, અમુક વિસ્તારો કે અમુક ગામડાઓની અંદર વીજળીના કડાકા ભડાકા સંભળાય છે, પરંતુ વીજળી પડશે નહીં એની પણ એક મોટી આગાહી કરવામાં આવી છે. 2 થી 3 દિવસ એટલે 28 તારીખે જે પ્રકારની આગાહી હતી એ જ પ્રકારની આગાહી હવે 29 તારીખે પણ છે. પરંતુ 29 તારીખની જે આગાહી છે એમાં મિત્રો અત્યારે ઘણા બધા વિસ્તારોની અંદર છે છૂટો છવાયો વરસાદ છે એ વરસી રહ્યો છે. ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કચ્છ જિલ્લાને. કચ્છ લાગુના વિસ્તારો એટલે કે કચ્છના જેટલા પણ વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. એ સાથે ગ્રીન એલર્ટ છે એ મોસ્ટ ઓફલી દરેક જિલ્લાઓને આપવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, મહેસાણા આ જિલ્લાઓની અંદર તો મિત્રો ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે જે સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો છે જેમાં ભાવનગર છે, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, જામનગર આ વિસ્તારોની અંદર પણ ગ્રીન એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. તો આ પ્રમાણે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જ થતું હોય એવું જોવા મળી રહ્યું છે. કારણ કે ગઈકાલે રેડ એલર્ટ કચ્છ અને દ્વારકાના વિસ્તારોને રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. તો રેડ એલર્ટનો મતલબ એવો થતો હોય છે મિત્રો કે 2 થી 3 દિવસ સુધી છે એ સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારનો ફેર ન પડે અને વાતાવરણ એવું ને એવું રહે, એટલે કે સેમ એઝ ઇટ ઇઝ વાતાવરણ રહે તો રેડ એલર્ટ દર્શાવવામાં આવતું હોય છે. તો ગઈકાલે અમદાવાદ લાગુ વિસ્તાર સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા, બેટ દ્વારકા, ઓખા સાથે કચ્છ લાગુના નલિયા છે, માંડવી છે, મુદ્રા પોર્ટ છે, આ પ્રકારના જે જિલ્લાઓ છે આ જિલ્લાઓ જે છે એ દર્શાવવામાં આવ્યા છે, લિસ્ટ આપવામાં આવ્યું છે. એ લિસ્ટ આધારિતના જે જિલ્લાઓ છે એ દરેક વિસ્તારોની અંદર અને જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ભૂકા બોલાવી રહ્યો છે. તો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો હવે પછીની ગણતરીની 2 થી 3 કલાકની અંદર છે એ ક્લાઇમેટ ચેન્જ થશે તો બદલશે એવી પણ અનુમાનની આગાહી છે કરવામાં આવી શકે છે. તો અત્યારે ગ્રીન એલર્ટ અને રેડ એલર્ટ જે દર્શાવવામાં આવ્યું છે એમાં રેડ એલર્ટ ગઈકાલે દર્શાવવામાં આવ્યું હતું, કયા જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવ્યું હતું એ પણ તમને જણાવી દઈએ. આ સાથે મિત્રો ઘણા બધા એવા સ્ટ્રક લાઇન પણ દર્શાવવામાં આવ્યા છે એ પણ તમને જણાવતા રહીશું આવનારા સમયની અંદર. પરંતુ અત્યારે જે પણ માહિતી અપડેટ આપવામાં આવી છે એ આ અપડેટ અને માહિતી ખાસ ધ્યાનપૂર્વક સાંભળજો અને દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો.
કારણ કે મિત્રો ગુજરાત રાજ્યમાં હવે પછીના 28 તારીખ સુધીનું જે વાતાવરણની અંદર જે સિસ્ટમનો ઘેરાવો હતો એ જ ઘેરાવો હવે પછી 29, 30 અને 31 અને આમ કુલ મિત્રો 4 દિવસ એટલે કે 30 તારીખથી લઈ અને 3 જુલાઈ વચ્ચે ગુજરાત રાજ્યમાં છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે, સિસ્ટમ અપડેટ થશે અને વરસાદ પડવાને લઈને જે આગાહીઓ કરવામાં આવી હતી એ આગાહી પણ ખોટી પડશે. કારણ કે વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ દ્વારા જેટલી પણ આગાહી આપી દેવામાં આવી હોય એ લગભગ 90% સુધીની સાચી આગાહી અને માહિતી હોય છે, પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી મોટી અપડેટ છે એ જાહેર કરતા હોય છે. તો જે આધારિત અપડેટ સામે આવશે એ આધારિત છે એ દરેક લોકોને જાણ કરવામાં આવશે. વેધર એનાલિસિસની દરેક અપડેટ પળેપળની અપડેટ અને માહિતગાર જે પણ મિત્રો હોય એમને ખાસ વિનંતી છે, જો જે તે વિસ્તારની અંદર વરસાદ અત્યારે ન પણ પડ્યો હોય, જે તે વિસ્તારની અંદર વરસાદ પડ્યો પણ હોય, તો જે વિસ્તારની અંદર વરસાદ નથી પડ્યો એ દરેક લોકોને ખાસ મૂંઝાતા હોય તો વરસાદી સિસ્ટમનો ઘેરાવો હવે પછીની ગણતરીની કલાકની અંદર એટલે કે 24 જૂન સુધીના જે વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો દર્શાવવામાં આવ્યો હતો એ જ પ્રકારનો હવે વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં પડશે. તો એ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. શું આગાહી છે તમને જણાવીએ તો અત્યારે મિત્રો હેવીલી રેન ફોરકાસ્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ચોમાસું છે એ કડાકા ભડાકા સાથે આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ છે એ દર્શાવવામાં આવ્યું છે. રેઇન ફોરકાસ્ટમાં ગુજરાતમાં ચોમાસું અત્યાર સુધીમાં ખૂબ જ સક્રિય હતું. બંગાળની ખાડીમાં ઊભી થયેલ લો પ્રેશર અને જોન પાકિસ્તાન નજીક સાયક્લોનિક થ્રેડિંગ માટે ગુજરાતમાં સતત વરસાદની જે સ્થિતિ છે ઊભી થઈ શકે છે. રાજ્યમાં 3 એટલે કે ત્રીજું અમારી સામગ્રી અને ક્રિયાશીલ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ, પાકિસ્તાન પાસે વસેલી સાયક્લોનિક સર્ક્યુલેશન અને ગુજરાતના પાટ પર ચાલતી ટ્રક લાઇન છે દર્શાવવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્ય અંતર્ગત એ પછી જોઈએ તો મિત્રો વિસ્તૃત ચેતવણીનો મેપ જાહેર કરવામાં આવ્યો છે. હવે પછી ગણતરીની કલાક જ બાકી રહી છે, કારણ કે હવે સમયગાળો છે ગુજરાત રાજ્યમાં નજીક આવી ગયો છે. વાતાવરણની અંદર મોટો ફેરફાર થશે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં વિનાશક પવન ફૂંકાશે. 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પવનની ગતિ છે જોવા મળશે. ગાજવીજ સાથે ઘણા બધા ઝોનને લગતા જિલ્લાઓ છે એમાં કચ્છ, દ્વારકા, જામનગર, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે. જે આધારિત દક્ષિણ અને પૂર્વ ગુજરાતના નવસારી, વલસાડ, ગીર, સોમનાથ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, પાટણ, સાબરકાંઠા જેવા ઘણા બધા જિલ્લાઓ છે જેમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. આ સાથે જ કદાચ છે એ મધ્ય ગુજરાત અને ગાંધીનગર, મહેસાણા, પાટણ હળવો કે મધ્યમ વરસાદ શરૂ થયો અને અસરગ્રસ્ત થયા, તો તેમ છતાં ગુજરાત રાજ્યમાં જે પણ આધારિત છે એ આધારિત અપડેટ ન મળી હોય તો કોઈ પણ પ્રકારનું કાર્ય ન કર્યું હોય તો જે પણ આધારિત વાત છે એ વાત ધ્યાન લેવી. કારણ કે વરસાદી ચોમાસાના સિસ્ટમના ઘેરાવાના કારણે જો નવી દુકાન આધારિત પણ અપડેટ કરવું હોય તો જે પણ છે એ ધ્યાન રાખવું જરૂરી છે. હવે ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, પાટણ હળવો કે મધ્યમ વરસાદ પડશે. સાથે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નિયમિત જળ સંચય માટે પ્રયત્નશીલ છે એ રહે છે. દમણ અને દાદરનગર હવેલીની વાત કરવામાં આવે તો યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. મધ્ય વરસાદની સાથે સાથે માછીમારો માટે પણ દરિયો ન પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાવધાનીના ઉપાયો પણ આપવામાં આવે છે. અકસ્માતથી બચવા માટે શું કરવું તો સાગર નજીક છે એ કચ્છ અને દ્વારકા જતા માછીમાર ભાઈઓ છે એમને દરિયો ન પ્રવેશવા માટે પ્રતિબંધિતતા દર્શાવવી પડી છે. સાથે સાથે દરિયાની પ્રવૃત્તિઓ તીવ્રતા વધશે, જેના કારણે જે પણ આધારિત પવનચક્કી છે કે પવનગાજી સાથે ઘરમાં રહેવું, બહારનું કામ છે એ નજીક રાખવું અને મધ્યમ ભારે વરસાદ પડે તો આવતો બદલો છે એ કરતા રસ્તો મુશ્કેલી હોય, ઝટકા સ્ટોક હોય જેમાં પાણી કુંડા જે કવા છે એની અંદર પણ પાણી ભરાઈ જાય. હવે ઘણી બધી પરિસ્થિતિના કારણે ગુજરાત રાજ્યમાં વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ સ્ટોક લાઇન અનુસંધાને બનતો નથી. જે પણ અપડેટ આપવામાં આવે એ સ્ટોક લાઇન અને
વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનતો હોય એ આધારિત હોય તો વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા મળી શકે. તો એ આધારિત પણ ઘણી બધી એવી અપડેટ જાહેર કરવામાં આવી છે, મેપ જાહેર થયા છે, જેમાં રેડ એલર્ટ, ગ્રીન એલર્ટ અને ઓરેન્જ એલર્ટ સુધીના સિમ્બોલ પણ દર્શાવી દેવામાં આવ્યા છે. અત્યારે હવે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બનશે અને એ ઘેરાવો હવે ગુજરાત રાજ્યના ઓખા, દરિયા, ધારી જે અપડેટ છે એ વેધર એનાલિસિસ અને વેધર રિપોર્ટ જે પણ અનુકૂળ પડે એ પ્રમાણેની આગાહી કરવાની રહેશે. વાતાવરણની અંદર મોટો ક્લાઇમેટ ચેન્જ આવશે, એના અનુસંધાને પણ અપડેટ મેળવતા રહીશું, જેથી કરી આવનારા સમયની અંદર કોઈપણ પ્રકારના વરસાદી સિસ્ટમનો ઘેરાવો બને અને સ્ટ્રક લાઇન બને તો આગાહી બાકી ન રહી જાય. કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, ઉત્તર મધ્ય ગુજરાત દરેક જિલ્લાઓની અંદર વરસાદ હોવા છતાં અથવા વરસાદ ન હોય તો પણ જે પણ વિસ્તારોની અંદર છે એ ખાસ આ એક કાર્યકામ પૂર્ણ કરવું પડે. કારણ કે જેથી કરીને આવનારા સમયની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ 12 મહિના સુધી ચાલવાનો નથી. 3 થી 5 મહિના સુધી વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ બનતો જોવા મળી શકે. વાતાવરણની અંદર મોટી અપડેટ પણ આવી ગઈ છે. યુટ્યુબની અંદર મોટી અપડેટ આવી છે કે ગૂગલની અંદર જે પણ આપણે આવનારા સમયની અંદર ચેક કરતા રહીશું. વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો છે એ વધુમાં વધુ છે એ જગ્યા રોકતો નથી, જેને કારણે ગુજરાત રાજ્યમાં ઇઝીલી છે એ દરેક પ્રોગ્રામ કે જે દરેક અપડેટ કે માહિતી હોય એ મળી જાય. હવે એ જ પ્રકારે મિત્રો ગુજરાત રાજ્યમાં પણ વાતાવરણીય સિસ્ટમનો ઘેરાવો બન્યો છે. હવે પછીની ગણતરીની કલાકોની અંદર જોવા જઈએ તો ગુજરાત રાજ્યના ચોમાસાને ઋતુ છે એનો ત્રીજો રાઉન્ડ શરૂ થવાને લઈને એક મોટી આગાહી કરવામાં આવી હતી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા મોટી આગાહી કરવામાં આવી હતી. એ હવે આવનારા સમયની આધારિત છે એ અપડેટ મળશે. ત્યાં સુધી મિત્રો દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો. તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી દેજો.